એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અમદાવાદમાં ગાંધી આશ્રમમાં મોદી બન્યા બાહુ, તો વરસતા વરસાદમાં રાજકોટમાં મોદીનો યોજાયો ગ્રાન્ટ રોડ શો. રાષ્ટ્રપતિ પદના યુપીએના ઉમેદવાર મીરા કુમારે ગાંધી આશ્રમથી પ્રચારના કર્યા શ્રી ગણેશ. ICFSI બિઝનેસ સ્કૂલ અને પ્રોસ્મિટ ઇન્ફો દ્વારા વર્લ્ડ સોશિયલ મીડિયા ડે અંગે અવેરનેસ સેમિનાર યોજાયો. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ગાંધીનગર ખાતેની કચેરીનો થયો પ્રારંભ. ગુજરાતી ફિલ્મ રોક ટોક 7મી જુલાઈના રોજ રિલીઝ થશે. एक चुटकी कड़क मीठी सुबह दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती सबकी पसंद के मसाले राजानी मसाले जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचीस. ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બચક કાર્યક્રમોનો દોર અમદાવાદથી શરૂ થયો હતો, જેમાં અમદાવાદના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યકરોને સંબોધન કર્યા બાદ સાબરમતી આશ્રમ શતાબ્દી વર્ષની ઉજવણી અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્રજીની 150મી જયંતિ પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વર્તમાન માહોલ પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાયના નામે કોઈ પણ માણસને મારી નાખવાનો કાયદો હાથમાં લેવાનો હક કોઈને નથી. ગૌભક્તિના નામ પર લોકોની હિંસા કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ગાય ભક્તિ કરવી જ હોય તો વિનોબા ભાવે અને ગાંધીજીને કરી તે રીતે કરવી જોઈએ. દેશના બંધારણમાં છે કે કાયદો કાયદાનું કામ કરશે. બાળપણમાં ગાયની વાત લોકોને સમક્ષ મૂકતા નરેન્દ્ર મોદી ભાવુક બન્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત સમયે તેમણે પોતાના ભૂતકાળના સંસ્મરણો યાદ કર્યા હતા અને રેંટીઓ કાઢી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગાંધી આશ્રમ ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું. ગાંધી આશ્રમ ખાતે શ્રીમદ રાજચંદ્રજીની 150મી સ્મૃતિમાં 150 રૂપિયાનો સિક્કો તેમજ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. એક સ્મૃતિ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. બપોરના એનેક્સી ખાતે ભોજન લીધું હતું. ત્યારબાદ બપોરના રાજકોટ જવા રવાના થયા હતા, જ્યાં સાંજે 4 વાગે એરપોર્ટ પર સ્વાગત કરાયું. ત્યારબાદ રેસકોર્સ સર્કલ ખાતે દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું, જ્યાં તેમણે 3 વિશ્વ વિક્રમ માટે પ્રમાણપત્રો પણ એનાયત કર્યા હતા. મૂકબધિર બાળકો દ્વારા સાંકેતિક રાષ્ટ્રગાન અને દિવ્યાંગોએ ક્લિપર્સ બેસાડી અને સાધન સહાયનો રેકોર્ડ કર્યો હતો. રાજકોટમાં વરસતા વરસાદમાં વડાપ્રધાનનું સ્વાગત કરાયા બાદ ત્યારબાદ આજી ડેમ ખાતેના નર્મદા નીરને વધામણા કરવામાં આવ્યા હતા અને જનમેદનીને અસલ કાઠિયાવાડી મિજાજમાં આવી ગઈ હતી. જનમેદનીને સંબોધી હતી અને ત્યારબાદ 16 શણગાર સજેલા રાજકોટમાં વિશાળ મેદની સાથેનો ગ્રાન્ટ રોડ શો યોજાયો હતો. રાત્રે ત્યાંથી નીકળી ગાંધીનગર રાજભવન ખાતે મોદી પરત ફર્યા હતા. યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમાર અમદાવાદની મુલાકાતે છે, જેઓએ અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે મુલાકાત લઈ પોતાના ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કર્યા હતા. રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર મીરા કુમાર 2 દિવસ પહેલા જ ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને સોનિયા ગાંધી, મનમોહન સિંહ, શરદ પવાર સહિતના વિપક્ષના નેતાઓ સાથે રહ્યા હતા. ગુરુવારે અમદાવાદ પહોંચ્યા હતા અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ શંકરસિંહ વાઘેલાએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. જ્યારે આજે તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રેંટીઓ કાઢી ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે આ સમયે તેમની સાથે કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત, ભરતસિંહ સોલંકી તેમજ શંકરસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
IBSF અમદાવાદ અને પ્રોસ્મિટ ઇન્ફો દ્વારા સંયુક્તપણે IBS કેમ્પસ સાયન્સ સિટી રોડ પર સાંજે 5 થી 6:30 સુધી અનલોકિંગ સોશિયલ મીડિયા અંગે અવેરનેસ સેમિનાર અને ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટ પેનલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પેનલ ડિસ્કશન સાથે સેમિનારનો હેતુ સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ માટેનો છે. તેના ઉપર કેવી રીતે કેરિયર કરી શકાય અને બિઝનેસ કરવો હોય તો કેવી રીતે કરી શકાય. વિષયનું શીર્ષક અનલોકિંગ સોશિયલ મીડિયા. આ વિષયના નિષ્ણાતો પાસેથી વિષયના જમા અને ઉધાર પાસા વિશેની સમજ મેળવી શકાય છે. પેનલિસ્ટ કે જેમાં જાણીતા નામો સામેલ થયા છે તેમાં કોમલ રાવ, ઇન્ટરનેશનલ મેગેઝિન અર્બન વાસ્તુના એડિટર, સિંહરિત ધારીવાલ તેમજ જતીન ચૌધરી સહિતના મહાનુભાવો સંબોધન કરનાર છે. અનલોકિંગ સોશિયલ મીડિયા, જેમાં આપણે કોર્પોરેટ્સ, સ્ટાર્ટઅપ્સ અને સ્ટુડન્ટ્સ માટે સોશિયલ મીડિયા કેવી રીતે એક બેલેન્સ યુઝેજ વધારી અને એમની પ્રગતિ કરાવી શકીએ. પ્લસ જેના ગુડ અને એડિટ બંને જે પાસા કહેવાય છે એનું આપણે થોડું વિશ્લેષણ કરશું, જેના માટે એક પેનલ ડિસ્કશન છે. કઈ રીતે સેલિબ્રિટી સોશિયલ મીડિયામાં લાભ લઈ શકે છે, કઈ રીતે સ્ટાર્ટઅપ અને SME સોશિયલ મીડિયાથી લાભ મેળવી શકે છે, શું કરવું જોઈએ, માર્કેટિંગ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકાય છે, તે વિશેની મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે. આ સેમિનાર વિશે એક પેનલિસ્ટ અમીશે કહ્યું કે અમારો હેતુ ડિજિટલ ઇનોવેટિવ યોગ્ય દિશામાં લઈ જવાનો છે અને સોશિયલ મીડિયાના સંતુલિત ઉપયોગ થઈ શકે. મારી કંપની સક્રિય રીતે ડિજિટલ માર્કેટિંગના ટ્રેનિંગ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ માટે પણ ચલાવવામાં આવે છે અને IBM અને અનેક કોર્પોરેટ કેરિયર્સને સર્જવા માટે ઇન્સ્ટ્રુમેન્ટલ છીએ. બોર્ડમાં સામેલ વિવિધ પેનલિસ્ટ સાથે અમને પણ આશા છે કે સોશિયલ મીડિયાના સારા એવા ઉપયોગ તથા સૌથી ખરાબ ઉપયોગ અંગે ધ્યાન દોરી શકીએ તો તેનાથી દરેકને લાભ અને ગેરલાભ થતા અટકી પણ શકે છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નવનીતમ કાર્યાલયનું લોકાર્પણ પંચાયત મંત્રી જયંતિભાઈ કાવડિયાના હસ્તે કરવામાં આવ્યું. હાલમાં ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી બોર્ડ બહુમાળી ભવન વસ્ત્રાપુર ડ્રાઇવિંગ રોડ અમદાવાદ ખાતે કાર્યરત હતું. હવેથી તે કર્મયોગી ભવન ભાગ 2 5મો માળ સેક્ટર 10 ગાંધીનગર ખાતે કાર્યરત થશે. ગાંધીનગર ખાતે કાર્યરત બનેલા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નવનીતમ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે પંચાયત વિભાગના સચિવ રાજગોપાલન, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ નરેશ શાહ, ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અશિતભાઈ વોરા, બોર્ડના સભ્ય પ્રશાંત વાળા, રાજીકાબેન કચેરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડના નવનીતમ કાર્યાલયનું લોકાર્પણ કર્યા બાદ મંત્રી જયંતિભાઈ કાવડિયાએ બોર્ડના તમામ અધિકારીઓની પરિચય મેળવ્યો હતો અને નવા કાર્યાલય માટે અંગેનો તેમના અભિપ્રાયો મેળવ્યા હતા તેમજ કામ કરવાની પદ્ધતિ અંગેના માર્ગદર્શન પણ આપ્યું હતું. રોજિંદા જીવનમાં આપણા સમાજમાં નાની નાની રોકટોક બધા કરતા હોય છે. પછી ધંધો હોય, શિક્ષણ હોય કે ઘરમાં પતિ પત્ની હોય કે વડીલો, કે જેમાં ખાસ તો આજની આપણી દીકરીઓ પણ વધારે રોકટોક કરે છે. જે પ્રમાણે છોકરાઓને ફ્રીડમ આપવામાં આવે છે તે રીતે દીકરીઓને પણ આપણા સમાજમાં છૂટછાટ અપાતી નથી. ત્યારે સમાજની આવી વિચારધારાઓને બદલવા માટે આપણે શું કરવું જોઈએ તે માટે ગુજરાતી ફિલ્મ રોક ટોક ધ હેન્ડલ ઓફ ધ લાઈફ માં રજૂ કરવામાં આવ્યું છે. આજે આપણા દેશ અનેક રૂઢિચુસ્ત નિયમોમાં જકડાયેલો છે. તેમાંથી સૌથી વધુ ભોગ સમાજની દીકરીઓને બનવું પડે છે. દીકરાઓ કરતા દીકરીઓને આપણે સમાજમાં હંમેશા નીચી આંકવાની કોશિશ કરતું આવે છે. દીકરાઓ કરતા દીકરીઓને હંમેશા રોકટોકનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ફિલ્મ રોકટોકમાં સમાજના અસહ્ય વલણનો વિરોધ દર્શાવતી અનોખી કહાની રજૂ કરવામાં આવી છે. સારી એવી ફિલ્મ બનાવવાનો કોશિશ કરી છે. સારો બજેટનો ખર્ચો કર્યો છે અને એ ટેકનિક અને મ્યુઝિકલ
તમામ એંગલથી એક પિક્ચરને અલગ તરીકે છે બનાવવાની કોશિશ કરી છે, કંઈક વેરિએશન આપવાની કોશિશ કરી છે. અત્યારના યંગ કલ્ચરને જે પસંદ છે એ કંઈક આપવાની કોશિશ કરી છે. તો મિત્રો જરૂર તમને આ પિક્ચર પસંદ પડશે. અમારી ફિલ્મ જે મ્યુઝિકલ એકદમ રંગીન ગુજરાતી ફિલ્મ છે જે आपने જોવાની पसंद करते हैं. जैसे आप सब जानते हो मैं वैंकूवर कनाडा से हूँ. इस फिल्म में मेरा किरदार है विश्वा का, जो एक होनहार बेटी है, बहादुर बेटी है, जिसको अपनी अच्छाई और अपने काम के लिए एक अवार्ड मिलता है. वो अपने पापा को प्राउड करती है और इस देश के लिए और गुजरात के लिए कुछ करना चाहती है. छोटी छोटी चीज़ों का अच्छाई के लिए अपने आप को इस्तेमाल करके दूसरों को बदलने की उसकी ख्वाहिश है. वो गांधी जी और मोदी जी के पाथ पे चलना चाहती है, क्योंकि उसके पापा ने उसको फ्रीडम दिया है कि वो अच्छे लोगों के लिए अच्छा कर सके और अच्छा इंसान. ઠીક છે, એ તો કરી, પણ આ જે ફિલ્મની સ્ક્રિપ્ટ અને સ્ટોરી લાઈન નથી, તો મને તો એવું લાગે છે મારી માટે આ ફિલ્મ ગુજરાતની લોન્ચિંગ ફિલ્મ છે. મતલબ જે સ્ક્રિપ્ટ, સ્ટોરી, મ્યુઝિક, ડ્રામા, એવરીથિંગ આમાં જે છે, આઈ એમ લાઈક વાવ, આવી ફિલ્મો ગુજરાતમાં બનવી જોઈએ. આ એક મારા ડાયરેક્ટર સાહેબે ગુજરાતને એક કાઇન્ડ ઓફ ચેલેન્જ આપી છે કે એમને ઉકસાવવા માંગે છે કે સર આપણે બી બનાવી શકીએ છીએ, આપણે બી ગુજરાતી ફિલ્મોને આગળ લાવી શકીએ છીએ. કે આજે ગુજરાતી લોકો સાઉથની ફિલ્મ કે બોલિવૂડની ફિલ્મો જોઈ છે, કે વાય નોટ એ લોકો આપણી ફિલ્મો જોઈએ. અત્યારે ઘણી બધી ફિલ્મો બનતી હોય છે, પણ એમાં કલાકારો મોસ્ટ ઓફ ગુજરાતી લે એ ગુડ વાત છે. એટલે આપણે ગુજરાતી કલાકારો અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બેને પણ ન્યાય મળી રહે. સ્ટોરીની વાત કરીએ તો પિક્ચરની અંદર ભરપૂર છે, કારણ કે સાઉથ એક્શન છે, બોલિવૂડનો પ્રેમ છે, અને ગુજરાતી ગીતો આપણા ગરબા ઉપર હિપહોપ થયેલા છે, જેમ સરે વાત કરી. ફિલ્મના કલાકારો મેહુલ ભોજક અને નિકેશ રંગવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે ડિરેક્શન તરીકે જાણીતા ડિરેક્ટર ભરત સંત દ્વારા કરવામાં આવી છે. ફિલ્મને રમેશ કથિરિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મ ડિરેક્ટર ભરત સંતે જણાવ્યું કે આ ફિલ્મ દ્વારા અમે સમાજના લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમારા આસપાસ લોકોને પૂરેપૂરી રીતે તેમની વાત કોઈ પણ રોકટોક કે અડચણ વિના પૂરી કરવા દો, જેથી તમે તેમને સમજી શકશો અને એ જ વસ્તુ તમારા માટે પણ થઈ શકે છે. ગુજરાતી ફિલ્મ ધ રોક ટોક ધ હેન્ડલ ઓફ ધ લાઈફ આગામી 7મી જુલાઈના રોજ રિલીઝ થનાર છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.